ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો, ખેડૂત વિભાગમાં દિનેશ પટેલની પેનલનો વિજય થયો છે। ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની કારમી હાર થઈ છે। ખેડૂત વિભાગ બાદ વેપારી વિભાગમાં પણ ભાજપના ઉમેદવાર હાર્યા। વેપારી વિભાગમાં ભાજપના મેન્ડેટવાળા 3 ઉમેદવારની હાર થઈ। ખેડૂત વિભાગમાં ભાજપના 5 ઉમેદવારોની કારમી હાર થઈ ગઈ છે। ખેડૂત વિભાગની મતગણતરી પૂરી થઈ ગઈ છે અને બીજેપી કેન્ડિડેટની કારમી હાર આ ઊંઝા એપીએમસીમાં ગઈકાલે જ્યાં વોટિંગ થયું અને અંતે નિર્ણય પણ આવ્યો છે। આગામી વખતે કાચા અને પાકાના જે વેપારી છે એમનો મને ફૂલ સપોર્ટ રહ્યો અને એમનું ભવિષ્યમાં સારું એવું કામ કરીશ એવી હું બાંયધરી આપું છું। મેં મારી ઉમેદવારી અપક્ષ તરીકે જ નોંધાવી હતી, કોઈ પક્ષમાં હતો નહીં। આગામી દિવસમાં કયા પક્ષનો સપોર્ટ કરશો? શું કહેશો? દિનેશભાઈને સપોર્ટ કરશો? વેપારીઓનું કામ થાય એ રીતનો વિચાર કરીશું। દિનેશભાઈને સમર્થન આપશો કે કેમ? દિનેશભાઈને આલીશું સમર્થન। તો ખેડૂત વિભાગમાં પણ ભાજપના 5 ઉમેદવારની કારમી હાર થઈ ગઈ છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મહેસાણાથી મનીષ મિસ્ત્રી। મનીષ, ઊંઝા એપીએમસીની ચૂંટણી પૂરી થઈ અને હવે ગણતરી પૂર્ણ થતાં જ રિઝલ્ટ સામે આવી રહ્યું છે। એક શોકિંગ સરપ્રાઇઝ એલિમેન્ટ ચોક્કસ કહી શકાય, દિનેશ પટેલનો દબદબો ઓવરઓલ। જી ચોક્કસ, છેલ્લી ટર્મમાં દિનેશ પટેલ ચેરમેન રહી ચૂક્યા છે અને ચાલુ આ ચૂંટણીમાં પણ ભાજપે પ્રયત્ન કર્યો હતો કે મેન્ડેટવાળા જ ઉમેદવારો ચૂંટણી લડે અને સમરસ થાય, પરંતુ આ ભાજપનું સ્ટ્રેટેજી કામ ન લાગી અને છેવટે બંને જૂથને 5-5 મેન્ડેટ વેચવામાં આવ્યા, પરંતુ બાકીના ઉમેદવારો પણ મેદાને રહ્યા। કેટલાક ઉમેદવારો ટેકો જાહેર કર્યો, કેટલાકે પરત ખેંચી, પરંતુ સમરસ ના થઈ શકી અને આજે જે પરિણામો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ કહી શકાય કે ક્રોસ વોટિંગ થયું છે। તેમાંથી ભાજપના કેટલાક ઉમેદવારો જીત્યા છે, કેટલાક અપક્ષના જીત્યા છે, કેટલાક એક ઉમેદવાર કે જે અત્યારે વેપારી વિભાગમાંથી જે જીત્યો છે એ એક ઉમેદવાર છે, એ કોંગ્રેસને ટેકો આલવાવાળો કે કોંગ્રેસને સમર્થન વાળો ઉમેદવાર પણ જીત્યો છે। એટલે કે 2 અપક્ષ, એક ભાજપના મેન્ડેટવાળો અને એક કોંગ્રેસની વિચારધારાવાળા એક ઉમેદવાર જે જીત્યા છે। આમ જે પ્રકારે આજનું પરિણામ આવ્યું છે, સ્પષ્ટપણે દિનેશ પટેલને બહુમતી મળી છે અને દિનેશ પટેલનું જૂથ આ બાબતે માં વિજય પ્રાપ્ત થયું છે। દિનેશ પટેલને એક સફળતા મળી છે। હવે જોવું એ રહ્યું કે ભાજપની આગળની સ્ટ્રેટેજી શું રહે છે, કારણ કે આ ચૂંટણીના પરિણામો બાદ બોર્ડ બેઠક યોજાશે અને ત્યારબાદ ચેરમેન નક્કી કરવામાં આવશે। ત્યારે ભાજપ ફરીથી મેન્ડેટ આપવાની સ્ટ્રેટેજી અપનાવે છે કે પછી જે આ અપક્ષ કે ભાજપના કેટલાક જે જીત્યા છે મેન્ડેટવાળા એ અને અન્ય ઉમેદવારોને સાથે લઈને એક નવી સ્ટ્રેટેજી અને નવી એક ગણિત લઈને નવી ટીમ બનાવે છે, એ જોવું રહ્યું। જી મનીષ, સવાલ એ થઈ રહ્યો છે, આપની જ વાતને આગળ લઈ જવી છે અને એ નવી જે સ્ટ્રેટેજીની તમે વાત કરી રહ્યા છો, શું એના માટે દર વખતે આપણે જોયું છે કે પક્ષે આ પ્રકારની ઘણી બધી ફેરબદલો થતી હોય છે? એવી કોઈ સંભાવના કોઈ એક ચોક્કસ માળખામાં, કોઈ એક એવા ખેમામાં એવું કંઈ લાગી રહ્યું છે ખરી? જી ચોક્કસ, આપના સવાલ મુજબ એ પણ પ્રશ્ન ઊભા થાય છે, કારણ કે અહીંયા ભાજપ પોતાનું એક નાક બચાવવાનો પ્રયત્ન કરે છે। છેલ્લી ઘડી સુધી ભાજપના જિલ્લા ભાજપ પ્રમુખ સાંસદ હરિભાઈ પટેલ એવો પ્રયત્ન કરી રહ્યા હતા કે સમરસ થાય, પરંતુ સમરસ ના થઈ। હવે પરિસ્થિતિ એ થઈ છે કે 2 જૂથમાંથી દિનેશભાઈનું જૂથ વિજય થયું છે અને તેની અંદર જે ઉમેદવારો છે એમાંથી કેટલાક ભાજપના મેન્ડેટવાળા પણ છે। દિનેશ પટેલ પણ ભાજપ સાથે છે। ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખના ગઈકાલના નિવેદન મુજબ દિનેશ પટેલ પણ ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોને ટેકો આપી રહ્યા છે। દિનેશ પટેલ અત્યાર સુધી કેમેરા સામે નથી આવ્યા, પરંતુ ઓફ ધ રેકોર્ડ પણ કહી ચૂક્યા છે કે બાકીના જે બાકીના ઉમેદવારો છે એ પણ ભાજપના જ કાર્યકરો છે, એટલે કે ભાજપની ટીમ જ વિજય થઈ છે। એટલે કે ઓવરઓલ કહી શકાય કે દિનેશ પટેલ તો જે રીતે ભાજપ સાથે છે અને આગામી જે ટીમ બનશે એ પણ ભાજપની ટીમ કહી શકાય કે ભાજપના મેન્ડેટ વાળી અને વગરની સાથે મળીને કામ કરશે અને ફરીથી સત્તા પર આવશે તો નવાઈ નહીં। જી ઓકે મનીષ, આભાર તમામ માહિતી આપવા માટે। તો ઊંઝા એપીએમસી અને ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે। મતગણતરી લગભગ પૂરી થઈ ચૂકી છે અને હવે તેમાં સ્પષ્ટ થઈ ગયું છે દિનેશ પટેલ ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જેમનો વિજય થયો છે।
બીજેપીને ચોક્કસ ફટકો કહી શકાય અને બીજેપી હવે આગળ શું કરે છે તેના પર સૌની નજર રહેશે.